Hello everyone, my name is Tejas Rubia and today we are going to start the lecture series of Sustainable Development and the subject name is Environment Conservation and Hazard Management. So friends, this subject is basically offered by GTU in Diploma Engineering for first year student. તો મિત્રો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ યુનિટ નંબર 2 એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ મેનેજમેન્ટ સબ્જેક્ટ. સો લેટ્સ સ્ટાર્ટ. So today's topic is concept of sustainable development, natural resources, classification and ecosystem. So without wasting time, let's start. તો ફ્રેન્ડ, આખા ચેપ્ટરની અંદર ટોટલ 6 ટોપિક્સ છે જેના દ્વારા આખું ચેપ્ટર જે છે કવર કરવામાં આવે છે. ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એ પહેલા બધા જ ટોપિક જે છે એને જોઈએ. તો જેમાંનો પ્રથમ ટોપિક જે છે એ છે કન્સેપ્ટ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ત્યારબાદ બીજો ટોપિક છે નેચરલ રિસોર્સિસ, બાયોટિક એન્ડ એબાયોટિક રિસોર્સિસ. થર્ડ ટોપિક છે પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી એન્ડ મેનેજમેન્ટ. Fourth one, need of renewable energy. Fifth one, growth of renewable energy in India and in the world. And the last but not least, concept of waste management and recycling. તો મિત્રો, આ 6 ટોપિક દ્વારા આખું ચેપ્ટર જે છે એ કવર કરવામાં આવી રહ્યું છે, જેની અંદર આજના લેક્ચરની અંદર આપણે પ્રથમ 2 ટોપિક જે છે ફર્સ્ટ અને સેકન્ડ એ કવર કરશું. જેની અંદર પહેલો ટોપિક છે કન્સેપ્ટ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો સૌથી પહેલી વસ્તુ એ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોને કહી શકાય, એની ડેફિનેશન શું છે એ આપણે સમજવી પડે. તો એક સીધી અને સરળ ભાષાની અંદર તમને સમજાવું તો કોઈ બી ડેવલપમેન્ટ જે થાય છે એ ડેવલપમેન્ટમાં આપણે મેજોરિટી એવા રિસોર્સિસનો ઉપયોગ કરીએ છીએ કે જેના લીધે પર્યાવરણને, માનવ જીવનને અથવા તો પશુ અથવા તો પક્ષીઓને કાંઈક ને કાંઈક રીતે નુકસાન થતું જ રહે છે. બરાબર? તો આ બધી જ વસ્તુ જે છે એને આપણે અમુક સમય સુધી જાળવી રાખશું, પણ ત્યારબાદ આપણે આને અટકાવવી જ પડશે. તો એના માટે જે ડેવલપમેન્ટ કરવામાં આવે છે, પોલ્યુશન ઘટાડવા માટે જે ડેવલપમેન્ટ કરવામાં આવે છે, એન્વાયરમેન્ટની સાથે જોડાય અને એન્વાયરમેન્ટને મદદરૂપ થાય એ પ્રકારનું જે ડેવલપમેન્ટ કરવામાં આવે છે એને કહેવાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કે જેની અંદર આપણે મેક્સિમમ નેચરલ રિસોર્સિસનો ઉપયોગ કરશું અને પર્યાવરણમાં જે બગડી રહેલી સ્થિતિ છે એને પણ અટકાવી શકશું. તો એની ડેફિનેશન જે છે એ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇઝ ડેવલપમેન્ટ ધેટ મીટ્સ ધ નીડ ઓફ પ્રેઝન્ટ વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ધ એબિલિટી ઓફ ફ્યુચર જનરેશન્સ ટુ મીટ ધેર ઓન નીડ. ડેવલપમેન્ટ જે આપણે કરવાનું છે એની ડેફિનેશનની અંદર જોઈએ તો એવું કહેવા માંગે છે કે જે લોકો છે અથવા તો જે તે વ્યક્તિ જે તે જરૂરિયાતો ભોગવે છે એ જરૂરિયાત તો અત્યારે પ્રમાણેની જ એને મળશે, બટ એનો જે રિસોર્સિસ છે એમાં આપણે કંઈક કોમ્પ્રોમાઇઝ કરવો પડશે કે જેથી કરીને આપણે પોલ્યુશન છે એમાં ઘટાડો કરી શકીએ અથવા તો આપણે પર્યાવરણને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ. ત્યારબાદ છે નેચરલ રિસોર્સિસ. તો નેચરલ રિસોર્સિસ કોને કહી શકાય? તો જોઈએ, નેચરલ રિસોર્સ ઇઝ એનીથિંગ ધેટ પીપલ કેન યુઝ વિચ કમ્સ ફ્રોમ નેચર. એટલે કે માણસો અથવા તો બીજા કોઈ બી પ્રાણી અથવા તો પશુ પક્ષીઓ કે જે ભોગવે છે વસ્તુઓને, બરાબર? તો એ ક્યાંથી એને મળે છે? તો કે એ વસ્તુ એને મળે છે નેચર પાસેથી. હવે આ વસ્તુ જે છે એ પીપલ ડુ નોટ મેક નેચરલ રિસોર્સિસ. માણસો જે છે એ બનાવતા નથી, બટ ગેધર ધેમ ફ્રોમ ધી અર્થ. પણ એ પૃથ્વી પાસેથી બધી વસ્તુને ભેગી કરી છે. દાખલા તરીકે એર, વોટર, વુડ, ઓઇલ, વિન્ડ, એનર્જી, આયર્ન એન્ડ કોલ. તો આ બધી જ વસ્તુ જે છે એ નેચર આપને આપે છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે એનું જોઈએ ક્લાસિફિકેશન. તો મિત્રો, નેચરલ રિસોર્સિસ જે છે એ 3 રીતે ક્લાસિફાય થાય છે, જેની અંદર ફર્સ્ટ વન છે પરપેચ્યુઅલ, સેકન્ડ વન પોટેન્શિયલી રિન્યુએબલ અને થર્ડ વન છે નોન રિન્યુએબલ. બરાબર? તો પરપેચ્યુઅલની અંદર 2 વસ્તુ છે, એક તો ડાયરેક્ટ સોલાર એનર્જી અને બીજી વસ્તુ છે વિન્ડ્સ
ટાઇડ્સ, ફ્લોઈંગ વોટર. ત્યારબાદ છે પોટેન્શિયલી રિન્યુએબલ, એટલે કે આપણે એને ફરીથી ઉપયોગમાં લઈ શકીએ. બરાબર, એની અંદર છે ફ્રેશ એર, ફ્રેશ વોટર, ફર્ટાઇલ સોઇલ, પ્લાન્ટ્સ એન્ડ એનિમલ. તો આ એક્ઝામ્પલ થઈ ગયા રિન્યુએબલના. અને લાસ્ટ વન જે છે એ છે નોન રિન્યુએબલ, કે જેનો આપણે ફરીથી એક વખત એનો જથ્થો જે છે પૂરો થઈ જાય છે ત્યારબાદ આપણે એને ફરીથી ઉપયોગ કરી શકતા નથી. તેમાં આવે છે ફોસિલ ફ્યુલ્સ, મેટાલિક મિનરલ્સ અને નોન મેટાલિક મિનરલ્સ. તો મિત્રો, તમે આખો વર્લ્ડનો અથવા તો પૃથ્વીનો સર્વે કરશો તેમાં આપણું જે થર્ડ કેટેગરીનું ક્લાસિફિકેશન છે એનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો આ જે વસ્તુ છે એ આપને કુદરતી રીતે મળેલી છે, એ વસ્તુ સાચી છે, બટ એનો જથ્થો જે છે નિશ્ચિત છે. જો એક વખત એનો જથ્થો પૂર્ણ થઈ ગયો ત્યારબાદ આપને એ જથ્થો મળવાનો નથી. અને મિત્રો, આ એવા રિસોર્સિસ છે કે જેમ આનો ઉપયોગ તમે વધારે ને વધારે કરતા જશો તેમ વાતાવરણ જે છે એ પ્રદૂષિત થશે. બરાબર, કારણ કે તમે આ વસ્તુ જે છે એનો ઉપયોગ કરો છો એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરો છો. તેના લીધે જે પોલ્યુશન થાય છે અને એ પોલ્યુશન જે છે વાતાવરણને નુકસાન પહોંચાડે છે. તો આપણો એક જ ઉદ્દેશ્ય છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અંદર આપણા જે નેચરલ રિન્યુએબલ રિસોર્સિસ છે એ રિન્યુએબલ રિસોર્સિસનો આપણે મેક્સિમમ ઉપયોગ કરી શકીએ અને આપણા પોલ્યુશનને ઘટાડી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ બાયોટિક એન્ડ એબાયોટિક ફેક્ટર્સ. તો મિત્રો, બાયોટિક અને એબાયોટિક આ બે વર્ડ જે છે એ આપણા પ્રીવિયસ યુનિટની અંદર આવી ગયેલા છે. બરાબર, અને જેનું નામ હતું ઇકોસિસ્ટમ એન્ડ એન્વાયરમેન્ટ. તો મિત્રો, હજુ સુધી તમે જો એ પ્રીવિયસ વિડીયોઝ જોયેલા નથી તો તમે જરૂરથી જોઈ લેજો, જેથી કરીને તમને બાયોટિક અને એબાયોટિક કોને કહી શકાય એનો તમને આઈડિયા ડીપની અંદર આવશે. તો અત્યારે આપણે જોઈએ બાયોટિક ફેક્ટર્સ, જેની અંદર લિવિંગ થિંગ્સ, ધેર રિમેન્સ એન્ડ ફીચર્સ સચ એઝ નેસ્ટ એસોસિએટેડ વિથ ધેર એક્ટિવિટીઝ, આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. મિત્રો, સિમ્પલ ભાષાની અંદર કહું કે બાયોટિક ફેક્ટર કોને કહી શકાય, તો કે એ લિવિંગ થિંગ્સ એટલે કે જીવંત વસ્તુઓ સાથે સંકળાયેલું છે. ત્યારબાદ છે પોપ્યુલેશન. તો કે પોપ્યુલેશન એટલે કે ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓફ ધ સેમ સ્પીસીસ, એટલે કે કોઈ પણ એક પ્રજાતિનું ગ્રુપ હોય એને આપણે પોપ્યુલેશન કહી શકીએ. ત્યારબાદ જે છે એ છે કોમ્યુનિટી. કોમ્યુનિટી મીન્સ ઓલ ઓફ ધ ડિફરન્ટ સ્પીસીસ ધેટ ઇન્ટરેક્ટ ઇન એન ઇકોસિસ્ટમ, એટલે કે અલગ અલગ પ્રકારના સ્પીસીસ ભેગા થાય, બરાબર, અને ઇકોસિસ્ટમનો ઉપયોગ કરે અને એક ઇકોસિસ્ટમ ક્રિએટ કરે. ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી કોમ્યુનિટી. ત્યારબાદ આપણે જોઈએ એબાયોટિક ફેક્ટર. તો મિત્રો, બાયોટિકની અંદર આ બે વસ્તુ જે હતી ઇમ્પોર્ટન્ટ, એક હતું પોપ્યુલેશન અને બીજું હતું કોમ્યુનિટી. તો એ બેની ડેફિનેશન તમને મળી ગઈ. ત્યારબાદ આપણે જોઈએ એબાયોટિક ફેક્ટર. તો આ એબાયોટિક ફેક્ટર જે છે એ નોન લિવિંગ થિંગ્સ સાથે સંકળાયેલું છે, જેની અંદર ફિઝિકલ એન્ડ કેમિકલ કમ્પોનન્ટ્સ ઓફ એન ઇકોસિસ્ટમ, એટલે કે ઇકોસિસ્ટમના ફિઝિકલ અને કેમિકલ કમ્પોનન્ટનો સમાવેશ થાય છે. દાખલા તરીકે રોક્સ, ઓક્સિજન, વોટર, સનલાઇટ એક્સેટ્રા. એમાં આપણે કન્ટિન્યુ કરીએ તો અહીંયા તમને એક ઇમેજ દેખાય છે કે જે ઇમેજ એબાયોટિક અને બાયોટિક બે રિસોર્સથી સંકળાયેલી છે. અને મિત્રો, એબાયોટિક અને બાયોટિક બે વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. જો બેમાંથી એક વસ્તુ ન હોય તો આખી જે જીવન સાયકલ જે છે, બરાબર, જીવન ચક્ર છે, એ આખું ખોરવાઈ જશે, જે તમે આ ઇમેજ ઉપરથી જોઈ શકો છો. બે વસ્તુ એકબીજા ઉપર ડિપેન્ડ કરે છે. ત્યારબાદ જોઈએ ઇકોસિસ્ટમ. All the living organisms that share a region and their physical and chemical environment. બરાબર, તો મિત્રો, હું તમને એક ઇકોસિસ્ટમનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તો જંગલની અંદર કોઈ બી પ્રાણી છે એ એનાથી નાના પ્રાણી ઉપર પોતાનો જીવન નિર્વાહ કરે છે અને એ પ્રાણી છે એ એનાથી બી નાના પ્રાણી ઉપર જીવન નિર્વાહ કરે છે અને લાસ્ટમાં જે પ્રાણી છે એ વનસ્પતિ ઉપર તેનો જીવન નિર્વાહ કરે છે. તો મિત્રો, આ આખી એક સાયકલ ક્રિએટ થઈ છે અને આ સાયકલમાંથી જો એક વસ્તુ બી નીકળી છે તો આખી સાયકલ જે છે ખોરવાઈ જાય છે. તો આ જે આખી સાયકલ બને છે એને અનુરૂપ જે પાણી છે, એને અનુરૂપ જે હવા છે, તો આ બધી જ વસ્તુ ભેગી થાય અને એક ઇકોસિસ્ટમ બને છે, જે ઇકોસિસ્ટમની ડેફિનેશન અહીંયા લખેલી છે. દાખલા તરીકે પોન્ડ, તો પોન્ડની પોતાની ઇકોસિસ્ટમ હશે. દાખલા તરીકે ફોરેસ્ટ, તો જંગલની પોતાની એક
ઇકોસિસ્ટમ હશે. ત્યારબાદ છે ઓએસિસ એટલે કે સમુદ્રની પોતાની એક ઇકોસિસ્ટમ હશે. હવે એક એવી જ ઇકોસિસ્ટમ છે સસ્ટેનેબલ ઇકોસિસ્ટમ. એન ઇકોસિસ્ટમ ધેટ ઇઝ મેન્ટેન્ડ થ્રુ નેચરલ પ્રોસેસ. એટલે કે આ એક એવી ઇકોસિસ્ટમ છે કે જે આખી નેચરલ પ્રોસેસથી મેન્ટેન થાય છે. ત્યારબાદ છે સસ્ટેનેબિલિટી, ધ એબિલિટી ટુ મેન્ટેન નેચરલ ઇકોલોજીકલ કન્ડિશન્સ વિધાઉટ ઇન્ટરપ્શન ઓર વીકનિંગ. એટલે કે એક એવી પ્રોસેસ કે જેની અંદર નેચરલ પ્રોસેસને કાંઈ પણ ખલેલ પહોંચાડવાની નથી અને એને નબળી પાડવાની જરૂર રહેતી નથી. એટલે કે જે વસ્તુ નેચરે આપણે આપેલી છે એ વસ્તુનો જ 100% આપણે ઉપયોગ કરવાનો છે. ધીસ ઇઝ સસ્ટેનેબિલિટી. સો ફ્રેન્ડ્સ, આજે આપણે આટલી વસ્તુ જોયેલી છે. આઈ હોપ તમને ઇન્ફોર્મેશન સમજાણી હશે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. ત્યાં સુધી હું તેજસ રવિયા, સાઇનિંગ ઓફ હિયર. થેન્ક યુ વેરી મચ.